તરફ ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। ગારિયાધારના પરવડી, ચોડા, માનગઢ, સુરનગર, સુરનીવાસ, નવાગામ, ચભડિયા, ડમરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ગારિયાધારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે। આ તરફ વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે। વલ્લભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો। બીજી તરફ ઉમરાળા શહેર અને તાલુકાના ટીંબી, રંગોળા, ઠોડા, હળમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો। હવામાન વિભાગની આગાહીના પગલે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બેકડી, જાંબાળા, દેવગણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। છેલ્લા 4 દિવસથી સારો એવો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રણ પ્રદેશ કચ્છમાં પણ મેઘરાજાએ હાજરી આપી। સાર્વત્રિક વરસાદથી કચ્છ જિલ્લો તરબોળ। જૂનમાં લલચાવ્યા બાદ હવે મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર શરૂ કરી। ઠેર ઠેર જોરદાર વરસાદ શરૂ થયો। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા। આ દ્રશ્યો ભુજ શહેરના છે, જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો। બસ સ્ટેન્ડ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। તમે શહેરમાં નહીં પરંતુ કોઈ તળાવમાં હોય એવો આભાસ થવા લાગ્યો। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકો વાહનોને ખેંચવા મજબૂર બન્યા। તંત્રના પાપે પાણી ભરાતા લોકો વરસાદની મજા માણવાને બદલે વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા। આ દ્રશ્યોમાં જુઓ, રોડ પર પાણીનો એવો પ્રવાહ છે કે જાણે નદી વહેતી હોય। રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો। ભુજના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા। ભુજ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। મુન્દ્રા, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। લાયજા, બાડા, ગાંધીગ્રામ, વડાલામાં વરસાદ થયો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। અનરાધાર વરસાદે અરવલ્લીને બાનમાં લીધું। મેઘરાજ, ભિલોડા, મોડાસામાં મેઘમહેર થઈ। વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા। વરસાદી વાદળો એવા તો વરસ્યા કે અરવલ્લી પાણી થઈ ગયું। મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ। અરવલ્લીના માલપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો। માલપુરના સજ્જનપુરા કંપામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા। ગોવિંદપુર, કંપા, વણઝારિયા ઉપરાંત ધનસુરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધનસુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની તૈયારી કરી। ધોધમાર વરસાદને કારણે મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા। મોડાસા માલપુર રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। મોડાસા નગરપાલિકાના બગીચા સામે જળભરાવની સ્થિતિ સર્જાઈ। અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો રાજી થયા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય અન્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પાવરફુલ સવારી આવી ચડી। મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે કડી બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। માર્કેટયાર્ડ, એસવી રોડ, સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ થયો। કડીના અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। કડીના કરણનગર રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો। પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી વરસાદ વરસતા પાવાગઢમાં ધુમ્મસભર્યું વરસાદી વાતાવરણ જોવા મળ્યું। આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોનું કુડાપુર ઉમટ્યું। રોપવેમાં બેસવા લાંબી કતારો જોવા મળી। રેનકોટ અને છત્રી સાથે પ્લાસ્ટિક વીંટી ભક્તો દર્શન કરતા જોવા મળ્યા। વહેલી સવારથી વરસાદના કારણે પાવાગઢમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો। સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વરસાદના પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ત્યારે મોરબીમાં સામાન્ય વરસાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે। મોરબીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તેના કારણે લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે। પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મોરબી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। મોન્સૂન કામગીરીના અભાવે હજારો ટન મીઠું ધોવાઈ ગયું। ભારે વરસાદથી મીઠાની ગુણવત્તા પર માઠી અસર। ભરૂચના રેલવે ગોળી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં ખાનગી કોન્ટ્રાક્ટર અહીં મીઠું ઠાલવે છે। રેલવે બોગી દ્વારા અહીંથી કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં કામમાં લેવામાં આવે છે, પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાથી ગોળી પર વરસાદના સમયે હજારો ટન મીઠું ધોવાઈ ગયું। આના કારણે વરસાદના મીઠાશવાળા પાણીથી તેની ખારાશ અને ગુણવત્તા પર અસર પડી રહી છે। આ મીઠું પ્રોસેસિંગ માટે અન્ય ઉદ્યોગોમાં જતું હોય છે। મોટા ઉદ્યોગો આ કાચા મીઠાના સ્ટોકને તાડપત્રીથી ઢાંકીને રાખે છે, તેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે। હવે સવાલ એ છે કે હજારો ટન મીઠાની ગુણવત્તા પર જે અસર થઈ છે તેના માટે જવાબદાર કોણ?
મહત્વનું છે કે ભરૂચના રેલવે ગોડી પર દહેજના અલગ અલગ ઘરોમાંથી મોટા પ્રમાણમાં મીઠું અહીં ખાનગી કોન્ટ્રાક્ટરો ઠાલવે છે. અહીંથી રેલવે બોગી દ્વારા અહીંથી આ કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં લેવામાં આવે છે. પરંતુ ગોડી પર આ વરસાદના સમયના દ્રશ્યોથી હજારો ટન મીઠું ધોવાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. રાજ્યમાં ચારેકોર ચોમાસું જામ્યું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો તો પહેલા વરસાદથી અમદાવાદના હાલ બેહાલ થયા. રાજ્યભરમાં મેઘરાજાની સટાસટી. સુરત સહિત દક્ષિણમાં દે ધનાધન વરસાદ. અમદાવાદમાં ખાબક્યો અનરાધાર. મુશળધારમાં મુસીબતમાં ફસાયું અમદાવાદ. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ભૂવારાજ શરૂ. પહેલા વરસાદમાં જ સર્જાયા તારાજીના દ્રશ્યો. શેલા રોડ પર ભૂવો પડ્યો હોય એવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદના આફ્ટર શોક આજના દ્રશ્યો છે. શેલામાં મસમોટા ભૂવા પડ્યા. એક બાજુનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. શેલામાં ટ્રક ઘૂસી જાય એવડો મોટો ભૂવો પડ્યો. ભૂવાને કારણે આઇકોનિક રોડની દશા બગડી ગઈ. મુશળધાર વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની હાલત ખરાબ કરી નાખી. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ખાસ કરીને સુરત પર જાણે કે મેઘરાજાને વધુ પડતું હેત ઉભરાઈ આવ્યું અને ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. સુરતના માંડવીના મુંજલાવની વાવ્યા ખાડી તોફાની બની હતી. ઉશ્કેરથી મુંજલાવ જતા રોડ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા. વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ધસમસતા પાણી વહી નીકળતા બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો સંપર્ક વિહોણા બન્યા. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાઈ ગયો, જેને કારણે ગ્રામજનો 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. ધોધમાર વરસાદને પગલે અમદાવાદ થયું જળબંબાકાર. 2 અંડરપાસ કરાયા બંધ. ઠેર ઠેર પાણી ભરાયા. અમદાવાદ સહિત ગુજરાતભરના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદ ખાબકતા અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી થઈ ગયું. શહેરના અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. આ સાથે અમદાવાદમાં 60 કિલોમીટરની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરવા પડ્યા. આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા. હવામાનના આંકડા પ્રમાણે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમમાં 1 ઇંચ, ઉત્તર પશ્ચિમમાં 1.52. સુરતના માંડવીના મુંજલાવની વાવ્યા ખાડી તોફાની બની. ઉશ્કેરથી મુંજલાવ જતા રોડ પર ફરી વળ્યા વાવ્યા ખાડીના પાણી. વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ. બ્રિજ પાણીમાં ગરકાવ થતા બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો સંપર્ક વિહોણા થયા. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો. 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા ગ્રામજનો.